હવે આપણે જોઈએ હડપ્પન સભ્યતાની નગર રચના કેવી હતી. તમને ઘણી બધી વખત આમાંથી સવાલો પૂછાય, નગર રચના કેવી હતી એ યાદ નથી રહેતું, પણ હું તમને ગેરંટી સાથે કહું કે આ કન્ટેન્ટ તમને અહીંયા જ યાદ રહી જશે. સિંગલ વખત તમારે એનું રિવિઝન નહીં કરવું પડે. કેમ? તો કે આપણે એ રીતે પીપીટી જેવી રીતે બનાવેલી છે કે તમને અહીંયા જ યાદ રહી જાય. તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચતા જાઓ અને સમજતા જાઓ કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું. તો આ તમે જુઓ, આ ચોરસ અને આ તમે જુઓ કે આ લંબચોરસ. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું. ત્યાર પછી તમે જુઓ, હવે અહીંયા જોશો એટલે એમને યાદ રહી જશે, બે રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ હતા. આ પહેલો રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ, આ બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ હતા. પછી રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા, કાટખૂણે કાપતા, એકબીજાને કાટખૂણે મળતા હતા. તો જો આ કાટખૂણો, આ કાટખૂણો, આ કાટખૂણો, આ કાટખૂણો, તો રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળે છે. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવાઓ છે. તો આ જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવાઓ છે. અહીંયા જ યાદ રહી જશે કે નહીં? યાદ રહી જ જશે, બરાબર. એટલે જ તે વાત છે કે ભાઈ આ કન્ટેન્ટ તમને આપવાનો છે આપણે. ત્યાર પછી આપણે જોઈએ કે મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ. આ મુખ્ય માર્ગ છે એની સમાંતર આમ શેરીઓ જોવા મળે છે. ત્યાર પછી પૂર્વ બાજુએ સામાન્ય પ્રજાની વસાહત હતી. એ પહેલા પશ્ચિમ બાજુએ કિલ્લો હતો. કઈ બાજુએ કિલ્લો? પશ્ચિમ. તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમ બાજુએ તમને કિલ્લો જોવા મળે છે. તો પશ્ચિમ બાજુએ કિલ્લો, તો પૂર્વ બાજુએ સામાન્ય પ્રજાની વસાહત હતી. તમે જો સામાન્ય પ્રજાના ઘર જોવા મળે છે. ત્યાર પછી બંને બાજુને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે હતો. બંનેને જુદો પાડતો રાજમાર્ગ વચ્ચે છે. ખ્યાલ આવે છે? ત્યારબાદ કિલ્લાની ફરતે કોટ હતો અને તેમાં શાસકો રહેતા હોવા જોઈએ તેમ માનવામાં આવે છે, બરાબર. તો આ કિલ્લાની ફરતે કોટ તમને દેખાય છે. કોટ એટલે એક પ્રકારે દિવાલ, વોલ બનાવેલી, તો એ કોટ હતો. એમાં કોણ રહેતું હોય? તો કે શાસક અથવા તો ઉચ્ચ વર્ગ એમાં રહેતો હોવો જોઈએ. એટલે કે જે રાજઘરાનાના હોય, રાજ્યની અંદર કામ કરતા હોય, સરકારમાં કામ કરતા હોય એવા લોકો. નગર રચનામાં મુખ્યત્વે ઈંટો વપરાતી હતી. તમે અહીંયા જો આ ઈંટો વપરાયેલી છે આ કિલ્લાની અંદર. તો મને કહો તો હું કામ યાદ ન રહે? હવે તમે ભૂલીને બતાડો ભાઈ. યાદ રહે જ તે, 100% યાદ રહે આપણે. ત્યાર પછી આપણે જોઈએ કે મકાનનો દરવાજો મુખ્ય રસ્તા પર નહીં પરંતુ અંદરની તરફ હતા. તો આ તમે જો આ મકાનનો દરવાજો, આ મુખ્ય રસ્તો છે રાજમાર્ગ જેવો, એ તરફ નથી પડતો દરવાજો, અંદરની શેરીની તરફ દરવાજો પડે છે. 1 અને 2 માળના મકાનો હતા. તમને હું એના ફોટો બતાડું છું. પૂર અને ભેજથી બચવા મકાનોના બાંધકામ ઊંચા ઓટલા ઉપર કરેલું હતું. તમે જો આ ઊંચા ઓટલા, એના ઉપર બાંધકામ થયેલું. 2 પગથિયા તમને જોવા મળે છે. ખ્યાલ આવી રહ્યો છે? ત્યાર પછી મકાનનું પાણી નાની ગટરમાં, નાની ગટરમાંથી મોટી ગટરમાં અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું હતું. તમે જો અહીંથી આ ડ્રેનેજ સિસ્ટમ આખી આપેલી છે. અને અહીંયા તમે જો 1 કે 2 માળના મકાનો હતા એવું પણ તમે વાંચ્યું હશે. 1 કે 2 માળના મકાનો તમે અહીંયા જોઈ રહ્યા છો. એક પ્રકારે શેરી છે, શેરી તરફ આમ એક દરવાજો પડે છે. અને આ એના રિયલ ફોટા, એની ગટરની વ્યવસ્થાઓ. તો તમે જો આ હવે મને કહો ક્યારેય ભૂલાય તમને? ક્યારેય ભૂલાય નહીં. તો સિંધુ ખીણની સભ્યતાની નગર રચનાની જે વિશેષતાઓ તમને વિધાન સ્વરૂપે પૂછી લઈને, ખાસ કરીને કોન્સ્ટેબલ વગેરે પરીક્ષાની અંદર પૂછાણું હોય તોય આપણને ફાવી જાય. ખ્યાલ આવી?